નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પંજાબમાં સેનાએ શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યું છે। શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલુ છે। સોમવારે મોડી રાત્રે ભારતીય સેનાના સશસ્ત્ર દળોએ પંજાબના જલંધર પાસે એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું છે। ડ્રોનની હિલચાલ અને પાકિસ્તાન સાથેના તણાવને કારણે પંજાબના સરહદી વિસ્તારમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી। પાકિસ્તાનને અડીને આવેલા પંજાબના સરહદી વિસ્તારો અમૃતસર, પઠાણકોટ, ફાલિલ્જા, ફિરોઝપુર અને તરનતારનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં એક પછી એક કૌભાંડના નવા ખુલાસા થતા રહે છે। હવે આ વચ્ચે દેવગઢ બારિયાના ધાનપુરમાં થયેલા મનરેગા કૌભાંડની નવી અપડેટ આવી છે। આ કેસમાં સસ્પેન્ડેડ ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલની ધરપકડ કરાઈ છે। મનીષે ખોટા પ્રમાણપત્રો બનાવતો હતો। કોર્ટે આરોપી મનીષના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં મનરેગાના 4 કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું, સૈનિકનું મોત થયું છે તેવું પાકિસ્તાને જણાવ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી યુદ્ધ વિરામ છે, ત્યારે પાકિસ્તાની મીડિયા ડોને દાવો કર્યો છે કે ભારત તરફથી યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે। સ્થાનિક અધિકારીએ દાવો કર્યો છે કે ભારતે રાત્રે 11 વાગ્યા પછી દક્ષિણ કોટલી જિલ્લાના નાક્યાલ સેક્ટરના ગામોને નિશાન બનાવ્યા, જેમાં નાના મોટા હથિયારોનો ભારતે ઉપયોગ કર્યો। પાકિસ્તાન સૈનિકને મોટરના છરા વાગવાથી મોત થયું હોવાનો દાવો કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની કબૂલાત સામે આવી છે। 11 સૈનિકોના થયા છે મોત। પહેલગામ હુમલાના બદલાના ભાગરૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું। બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે, તેવામાં પાકિસ્તાને કબૂલાત કરી છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો શહીદ થયા છે, જેમાં સેનાના 6 કર્મીઓ અને એરફોર્સના 5 અધિકારીઓ શહીદ થયા છે। આ સિવાય પાકિસ્તાનના 78 સૈનિકો ઘાયલ અને 40 નાગરિકોને ઈજા થઈ છે, જ્યારે મિસાઇલ હુમલામાં એરબેઝને નુકસાન થયું હોવાની પણ કબૂલાત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનજીવન પૂર્વવત થતાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે તમામ કર્મચારીઓ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી। જોકે હવે જનજીવન પૂર્વવ્રત થતા કર્મચારીઓ અને અધિકારીઓની રજા લઈ શકશે। જોકે અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ ઉપર હાજર થવું પડશે। તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓએ ફોન અને ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, આ નંબર ઉપરથી ફોન આવે તો ચેતી જજો। યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન ફોન દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે। સુરક્ષા એજન્સીઓએ સામાન્ય લોકો, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને પત્રકારોને સતર્ક રહેવાની સલાહ આપી છે। ફોન કરનાર વ્યક્તિ પોતાને ભારતીય સેના અને કોઈ ગુપ્તચર એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે અને સેના સંબંધિત કામગીરી અથવા તો સંવેદનશીલ માહિતી પૂછે છે। જો તમને +91 7340 921702 જેવા નંબર પરથી કોલ આવે તો સાવચેત રહો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જયપુરના પ્રખ્યાત સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે મળ્યો હતો। આ ધમકીભર્યો મેલ સ્પોર્ટ્સ કાઉન્સિલના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સ્ટેડિયમ પરિસરમાં હડકંપ મચી ગયો હતો। હાલ સ્ટેડિયમને ખાલી કરી દેવામાં આવ્યું છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7000થી વધુ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું છે। સર્વે પણ શરૂ કરાયો છે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે। સર્વેમાં કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાનું સામે પણ આવી રહ્યું છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નપતા રહે છે। જિલ્લામાં 38,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે। ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને મંદિરો, ગુરુદ્વારા અને દરગાહોને નિશાન બનાવ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે પાકિસ્તાને માત્ર એક સમુદાયને જ નિશાન બનાવ્યો નથી, પરંતુ તેમણે ગુરુદ્વારા, મંદિરો, મદ્રેસા અને દરગાહોને પણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતીય સેના પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે વાસ્તવમાં તે પાકિસ્તાની સેના હતી જે આવું કરી રહી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં તલ, જાર અને શાકભાજીના પાકમાં 30% નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઝાલાવાડ પંથકના ખેડૂતોના ઉનાળુ પાકમાં પણ મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક જિલ્લામાં તારાજી સર્જાઈ છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી પણ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ વચ્ચે કહ્યું છે કે મને તમને યુદ્ધ વિરામ વિશે જણાવતા ગર્વ થાય છે. ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રોથી સંપન્ન દેશો છે. આપણે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો છે. બંને દેશોના નેતાઓએ પરિપક્વતા દર્શાવી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે મેં બંને દેશોને કહ્યું હતું કે ચાલો આ સંઘર્ષ બંધ કરીએ અને વેપાર કરીએ. જો આ સંઘર્ષ બંધ નહીં થાય તો તમે વેપાર નહીં કરીએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ 100થી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે આતંકવાદીઓની કલ્પના પણ નહીં હોય એટલો મોટો હુમલો ભારતે કરી દીધો છે અને ભારતે આટલો મોટો નિર્ણય પણ લઈ લીધો હતો. આતંકવાદીઓ પણ આપણી બહેનોના સિંદૂરોનો નાશ કર્યો છે, તેથી ભારતે આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો. ભારતે 100થી વધુ ભયાનક આતંકવાદીઓને મારી નાખ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન પણ સ્તબ્ધ થઈ ગયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના કરમસદ ખાતે લડત લડતા સામાજિક કાર્યકરની ધરપકડ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને સરકારે સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્ર વિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. કરમસદ ગામના સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશ અમીનાની ધરપકડ કરી છે. અમીને ફેસબુક ઉપર દેશ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. તેમણે 2 અલગ અલગ પોસ્ટમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારા 14 લોકો સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારા 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના ઘણા વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો બીજી બાજુ હવામાન વિભાગે આ વખતે ચોમાસું જલ્દી આવી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે આગામી 3 દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતર ટ્રમ્પને 3300 કરોડ રૂપિયાની ગિફ્ટ આપશે, મોટો હોબાળો થયો છે. કતરે ટ્રમ્પને 3300 કરોડ રૂપિયાનું જેટ મફતમાં આપવાની ઓફર કરી છે. ટ્રમ્પ તેનો ઉપયોગ પોતાના એરફોર્સ 1 વિમાન તરીકે કરવા માગે છે. ટ્રમ્પે કહ્યું છે કે હું મૂર્ખ નથી કે મફતની વસ્તુઓનો ઇનકાર કરી દો. જો કે ડેમોક્રેટ્સથી લઈને રિપબ્લિકન સુધી દરેક વ્યક્તિ આ નિર્ણય સામે સવાલ ઉઠાવી રહ્યા છે. યુએસ બંધારણ મુજબ બંધારણીય વ્યક્તિ સંસદની પરવાનગી વિના વિદેશી રાજ્ય પાસેથી ભેટ સ્વીકારી શકતી નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.